તો રામ રામ ને જય માતાજી બધાને ને આપણે જો સવારમાં જો વહેલા ઉઠી ગયા એન બાદ જો કબૂતરા વિયાયા છે ને ભણવા આજ જવાનું છે અને આજ ભણવાનો છે છેલ્લો દી એટલે ભણવાનો ભણવા જ જવાનું છે પણ આજ છે શનિવાર એટલે રહ્યું ને આજ જવાનું કાલ પછી રજા છે નકર તો આપણે રવિવારે જવાનું છે ને હવે આ રહ્યું ને આજ એક દી જવાનું છે પછી સોમવાર ઠેઠ હોય એની બાદ જો કબૂતરા બધા વિયા સણમાં ને અત્યારમાં જો હેદ નહીં પવન જરાય અંધારું થોડુંક છે ને આજ થોડોક વહેલો ઉઠી ગયો તો આજ રહ્યું ને ખીર નાખવાની છે માથે આપણે હરાદ એટલે મારા પપ્પા જો વાઈટ કલર અને જય પિતૃદેવ આજે જો ખીર ઘઉંની રોટલી ચોરી અને કાગવાસ નાખવાની હરાથી હવે 4-5 દિવસ કાયમ નાખશું મારે નાખવાની દૂધમાં રોટલી ચોરીને એવું તારે નાખવું તે કાંઈ વાંધો નહીં તું નાખી દે એટલે છેલ્લા 4-5 ખરત કાયમ નાખશું હવે રોટલી છોડ નહીં કે ખીરમાં કાગડા તો ખાવા નથી આવતા પણ ખિસકોલા ને ખાઈ જાય તે પેલા કાગડા બહુ આવતા હે હા અત્યારે કાગડા વે ગયા બીજે અહીંયા ખિસકોલા આવે કાગડા ના આવતા આ તો કાયદેસર ને કાગડા ખાવા આવ્યો હાલો મોહનભાઈ કે મારે નાખવું કાગવાસ તો ભલે નાખી દઉં જો મોફાર ટપીને ઓલપા હોય જાય એને કેમ આખું ઘર ટપાડવાનું એટલે નાખી કાગડા ગમે ત્યાં હોય હા ભરી જવા જોયું નહીં આવે અરે હાથ પાડ હોય જાત ને આવે જ ને શું ન આવે એટલું પાણી નાખ દેવે હા હાલો જય પિતૃદેવ હે વાસુક નું આવે વરસાદ નું આવી ગયું ને એટલે નખાઈ જાય એટલે ખીર ખાવા લઈ જવાય કા હા તો ખીર લઈ જવાની છે ટિફિન કરો તૈયાર એટલે લઈ જવાનું તૈયાર તો જો થઈ ગયા આજ જાજુ ન હોય આજ સોમવાર શનિવાર ઠેક કાલ તો રજા કા ઠેક તો રોટલી થાય શા ની તો જે વાર છે રામ રામ જય માતાજી શા થાય છે હજી બેકી નહીં વેલા ઉઠાતા ખીર બનાવવાની હતી એટલે પેલા ખીર બનાવવા મૂકી હતી જો નાઈને તો ખીર થોડી ઘણી ચોખા ચડી જાય પછી દૂધ નાખી ખીર બનાવીને મૂકી દીધી પછી લોટ વરસાદ ક્યાં હોવા દે વરસાદ રાત પડે ને દી ઉગી એવું થાય મારા બાટી બોલે થાંભલો આપડી બોલે પણ કાલ જેટલો જ નતો આવ્યો આજે ઓછો આજે બાપાને ખાટલા તો ઘરમાં લીધા એની હાને કીધું હરોડ તો તે ઓછો ઘરમાં લ્યો તો કે ના મામા રાય અને સાટ આયા પાછા ખાટલા લીધા અમે રાય લીધા કાગળ બાંધે શું હે હા તારત પૈસા નું જ હોય કાયમ ઉઠીને પૈસા સેવડો જ બનાવ્યો હે ભલે શનિવાર તો પૈસા શું કરવા હે ભાગ તો ઘરે બનાવેલો તો પૈસા શું કરવા અમારા અંજન વર્ડ જો કોમેન્ટમાં જઈ ભાગ હે તો લઈ જાય પૈસા દુકાનનો પગ ખાવા ના પાડી તોય ખાય આ છોડી રહી ને દુકાનનો પગ ખાવા ના પાડી તોય ખાય એટલા બધા હોય તો લઈ જાય હો સાચું કા ખોટું કા હું વિશે જ નહીં લખવું હા એ દવા લઈ જાય શાક છે મોહન કેવી ખીર છે
ઊની છે થોડી. લામ જરીક તો કોઈ ખાંડ ના ખાય ઊની ઊની રોટલી ને ખીર પૂરી નથી કે ખાલી ખીર છે. કા મોરી છે તો નાખો થોડી ખાંડ નાખજો ગરમા ગરમ છે તો હમણાં સાફણ તેલ હોય તો સાફી તો તેલ નાખી દે પૂરા નાખી દીધી તો મોરી પછી નાખામાં ખીર ને હરખી રીતે થોડીક નાખ એટલે કાંઈ ન થાય. હા બસ હવે પછી ગળા પકડી હા હલાવી હલાવેલા એક ગ્લાસ મજા ભરીએ કારણ કે ગરમ છે ને એટલે થઈ જાય. એટલે તો પેલું કાંઈ જાગરે જ ન કરે એક જ તપેલી જાય હલાવી ગરમ છે ગરમ છે તો ખાંડ ઓગળી જાય બીજું કાંઈ હોય નહીં બરાબર. બાકી તો દૂધ પાક જ હોય. દહીં જેવું લાગે દહીં. કડીક હલાવે ઓગળી જાય. પપ્પા દહીં જેવું લાગે છે. એમ નિશાળી હોય એટલે ભણવા બસ જ ઘડીક ખમીને આવે પણ પોગી જાય સાઈડ કે એટલે પછી બસ વાળા વરણ ન મારે ને એટલે અહીંયા વૈયા જાય. અને વરસાદ યાદ તો હે ને બહુ નથી આવ્યો બે જણ હરવડા આવ્યા તેમ તો કહી દઈએ તો પાણી આમ વહેતું થઈ જાય ને એટલો કાયો તો બહુ નહોતો આવ્યો. આજ પવનની નહીં રહેતી પવન બહુ નહોતો આવ્યો. છોકરીએ માળો છૂટો કર્યો ખારી થાય અત્યારે પક્ષી કિલોલ કરે. ચા તો થઈ ગયો છે અને રોટલી તો છે જ ગરમા ગરમ ખીર ગરમા ગરમ ચા એટલે કમદરમાં છે ઘી અને રોટલી એટલું વસ્તુ આપણે શીરાઈ લઈ. વાસીદાનું ને વતારમાં જો હાલે કામ કાજ અને આ એક ખીલો ખોડવાનો લાકડાનો હતો. આ સીપીડા ને બહુ ઊંડો ખાડો ન થાય એટલે સિમેન્ટ નાખીને ખોડ્યો હતો પણ હમણાં એક દી જેવા જગ્યાએ હતો ને ભાંગી નાખ્યો કારણ કે 1-2 વાર થાય ને એટલે બસ લાકડાનો થડી જાય ઓછો થઈ એટલે ભાંગી ગયો. ત્યાં ખાડો કરીને વળી પાછી સિમેન્ટ નાખીને બીજો ખોડવો પડશે. અને બીજે ભેંસો બાંધીને એ સિમેન્ટ નાખેલા જ છે જો આ 2 કિલા રહે ને નકર તો એ રહેવા જ ન દે કારણ કે નીચે સીપર છે એટલે ઊંડો ખાડો થાય નહીં ને ભેંસો આટા ફેરીને કડીકમાં કાઢી નાખે. અને આજે અત્યારમાં તો ટાબર જ છે સાંટા સાંટી કે કાલ તો આવતા આજ તો હજી સાંટા જ નથી પડતા ખાલી આમ એકદમ ટાબર છે. રાતે ખાસ એવું આવે એવું હતું નહીં પણ તોય વળી હરવડા જેવું 1-2 દાણ આવી ગયું અને વધારે તો નહોતું આવ્યું. 2 દી કરતાં ઓછું આજ 2 દી બહુ વધારે આવી ગયું હતું. અટાણ હે ને ઓલી બાજુ ખરાબામાં સોયડા હતા ભેંસું 2 એક મોટી એક પાડી અને એક પાડો ત્રણને સોયડા એકને જ બાંધી બધીને સોડે તો ભાગે એટલે જો અહીં કણે સોયડા હતા શીખ રહી એક કેમ કે હળિયું કાઢે હળિયું કાઢને કાઢે 2 અંદર જ્યાં ઓલી થી જ્યાં જાતી જ ના અંદર કાંટા ને વાડ હે ને થોડુંક સીંડું છે ત્યાં જ નથી જાતી પાછી વરે ઘરે જવું એ મારો દબી નું પીરો નકતો રૂમાડો લઈને જાય છે તો તાણે વિયા જાય ને 2 અંદર ઘરે એક ના ઘર આમાં શરત કડી કરી 4 સારું પણ આ ટોરા આપડા કોઈ છોડ્યા ન હોય લાલ બાજુ ન આવે અજાણું પડે કોઈ ગાડેડા જેવા નીકળે થોડીને કરે જાર હોરા દાબે જાર બાર કઈ જોવે જ નહીં ઈ હાટું તાબડ નથી લાવતા પોર છોડતા હતા ને ત્યારે એવું થતું આમ એને પકડી સરે ને ગાઢ કે એવું કંઈક પારે ને તો આવે વમાયા ગતે કાંઈ જોવે જ નહીં જાહેર હોરા કરે એટલે સડક બાજુ જઈને આ બાજુ તગડી એક ખેલા શું કે કીધું ના લાયા નહીં ને એક ખેલા લાવે એટલે પછી ખબર પડી જાય આ સરવા જવાનું એટલે પછી આખી ના સીંડે સામે રહી જાય એને સીંડું જ નથી જડતું ઊંચું મોટું કરે છે ઓલા બે માં દીકરો સરવા માંડે ઓલા વહી જાય છે તો હું વહી જાઉં એને જોવે ઓલી વન ને જોવે એકા બીજા જોવે કાયમ બાંધા હોય ને એટલે એ નો શરીર ઊંધા વરે એમ તો તને સોયડા એટલે એટલા મને એટલા મેં રખડાવી ને અને એમ પણ વાંધો ન આવે નકર તો વળી ન સરે રસ્તો જે મસ્તી નો હતો પણ વરસાદ બહુ થયો ને ખારિયા પડી ગયા એક સાઈડ જ હાલે એવું રહ્યું કારણ કે પાણી જાય એટલું જતું હતું. વરસાદ બહુ થયો ને ઓણના વરામાં એટલે તુલસી જો આ રસ્તાની બાજુમાં જો નકરા જગ્યા છે ને
વન તુલસી કોઈને જોતા લઈ જજો છોડવા. નદીમાંથી હું છોડવો લાવ્યો મેં વિડીયોમાં કીધું ઘણા વિડીયોમાં એક જ છોડવો નદીમાંથી નદી વૈસે લાવ્યો હતો ને ઘરે વાવી તો તેમાંથી બી બધે છે ને ત્યાં આવી અહીંયા વાડીમાં બધે ઉગી ગયા. બી બેક વધારે થાય પણ એકલા જ મજાનો ઘાટો છોડવો થાય. હા તો અહીંયા પાણી જડતું ન હોય ચોમાસે જડે તોય આવે. તો અત્યારે જો એક ખાડો ગાયરો ઓલો ખેલો હતો ને બટકી ગયો તો એ થવા તમને કીધું ને ખાડો આટલો ગારી વાર્યો અને એક આ ખેલો લઈ આવ્યો. આ કરવો તે કાપીને ખેલો કમ્પ્લીટ કરીને પછી સિમેન્ટ ઓગાળી અને ભરી દેવો એટલે એકાદ દી ભેંસને નહીં બાંધી એટલે જામી જાય ને પછી પાછું બાંધશું એટલે કાઢી ન કે એમ ખાડો થાય જ નહીં પણ થઈ ગયો વળી વાંધો નહીં પણ તો જમીન પોસી રહે એટલે સિમેન્ટ વગર તો ખેલો રહેવા જ ન દે. તો આને હે ને કાપી નાખું. ફેમિલી વાગી ગયા છે 12 અને લગભગ એકાદ કલાકમાં આવ્યો ખીલામાં ત્યાં જેવા ખેલો કમ્પ્લીટ થયો. કાપવામાં ઘણી વાર લાગી બાવરાનો પાકો ખેલો હતો ને એટલે કાપવામાં ઘણી વાગી ઘડીક કરવા તેને ઘડીક શું કહેવાય તારી અને કુવાળે ને એમ કહીને માન કાપ્યો કાપીને પછી કમ્પ્લીટ કર્યો ને ખાડો તો ગારેલો હતો એટલે એ બધું ગણીને તો એક ખીલામાં બપોર સીડા એવું જ માનવાનું. તો સિમેન્ટ બિમેન્ટ ઓગાળીને અને કમ્પ્લીટ કરી નાખ્યો. જો ઓલો હતો ને અહીંયા હતો ના અહીંયા હવે ઉપાધિ નહીં. હવે આને એક દી સુકાવા દે ને પછી ભેંસ ગમે એમાં આંસકા મારે ને તો કાઢી ન શકે એટલે કમ્પ્લીટ કરી નાખો. અને ઢોરે વી જો બાંધી દીધા. ઓલી આ એક ને બાંધેલ હતી ઓલી બધી સરવા જતી ધરાઈ રહ્યા કે તું ધરાઈ રહી? હું તો થોડી ધરાઈ રહી પણ ભેંસું ધરાઈ રહી. ભેંસું ધરાઈ રહી? મને એમ છે ભેંસું નહીં ધરાણી તું ધરાઈ રહી. ના ના હાડીઓ કાઢે નથી એમ તો એમ કંદરતી આને બાંધી હતી ને ત્રણે જ હતા એટલે મોમ સીધા રાખે પણ ઘડી વડી મજા આમ એક પાડી અંદર નથી જતી જાય ઓલું આપણે વાડ કરીને ટેપી નજર નથી જતી રે ને આ બે માં દીકરો અંદર હતો પછી બહાર નીકળી જાય પછી લઈને બી હવે કીધું નહીં એટલે બધાને છોડે ને એક તો ભાગે એટલે આ એક ને ઘરે રાખી હતી બાકી ઓલા 3 ને છોડ્યા. 4 હોય ને તો નક્કી જ ન રહે કઈ બાજુ ભાગે. થોડી તો આ બી બાજે બહુ જા બી તે બી બોનું પણ બાજે બહુ એટલે બાંધી રહીએ ને એટલે શીંગડા હલવાડ દે ઓલી શીંગડા જો કુંડ જેવો ને આના તો નથી પણ આનું શીંગડું ઓલામાં ગળી જાય એટલે આમ કાઢવું ઓમું પડે. હા તે પેલા હતી આ બે ભેંસું ને આના સિવાયની તો એ હતી ને તો એ એક નાની પાડી મીડિયમ હતી આપણે ગોપી અત્યારે ને ઓલપા બાંધી લીમડે આમ એ ગોપી રેવડી હતી અને એક મોટી હતી આના જેવડી. તો બે પડખે ઊભી રહીએ ને આપણે આમ શીંગડા હલવાડી દે શીંગડા હલવાડીને પછી ઊભી રહીએ આમ માથા હેઠા કરીને પછી આપણે કાઢીને તો કાઢવા દઈએ પણ આપણને તો બીક લાગે ને કે આમાંથી નીકળશે કે નહીં નીકળે માન શીંગડા નીકળે એવી રીતે તો હાલતા જ્યારે હોય ત્યારે હલવાડી દઈએ કારણ કે આના શીંગડા એવા હોય ને એટલે પછી માન કાઢી કા આપણને બીક ગરી જાય ને એમ છે કે આજ તો નીકળશે જ નહીં. હા એવું બે બાજ છે ને એકા બીજું બાર કાશે ને તો મૂરમાં શીંગડા નીકળી જશે. હા હવે બાર કરે આમ ધૂળ ઉડાડે એટલામાં દેખાય નહીં એનાથી તો નીકળે જ નહીં આપણે મહેનત કરીને કાઢી. આપણે જો એકનું ડોકું આમ નીચું કરવાનું ને એકનું આખું આમ કરવાનું. ક્યાં સાયકલ લઈને જવું છે? એ બોન આજ પડી અહીંયા હાલ નિશાળે શું હતું કેત ખરી? નિશાળે લગભગ કાંઈ હતું અમારા મનમાં દૂધ ફરવા જોઈએ ને કે છોકરાઓ કે કાંઈક રેલી કાઢે ને એ ટાઈપનું હતું કે લાલ ઝંડો હતો. તો હું લાલ ઝંડો કેવું કંઈક હતું ધજા હે સ્વસ્થ ભારત અભિયાન એ ને સ્વસ્થ ભારત અભિયાન એ દિવસ હતો શું હતું કેવું હતું? બરાબર કા શું કામ અમને કાંઈ સાહેબ કીધું ને કે તમે આવે નહીં કિલ્લામાં બપોર ખડે. હા જાઓ જાઓ ઉપરો રખડો પંચર પાડી ના ને તો મારશે હો. સાયકલ ને શકલ કડીક મારશે. હા જો ડીંગો થઈ ગયો.
હમણાં નંતું પાડવું આવશે ને એટલે જાડી લાગે. એવું હે વિહાય છે મહિના દી મને હવે જો આસરમાં દૂધ આવી ગયું. મહિના દી વિહાય પડે પછી એમ થાય હવે ભેંસ વિહાય છે. ના ખાડા પડી જાય આ ખાડા પડી જાય ને બે બાજુ પછી એમ થાય કે થોડાક દી વિહાય જઈશ. આપણે તો અમથી હે ને વહેલા હરામાં નો આવું ઉતારે ને દૂધ આવમાં આવે. થાય કે 10-15 દિન વાર હે ત્યારે દૂધ આવે પછી આવું મોટું લગો મને થાય કે વિહાય છે. શાક બનાવે છે એનું બનાવે છે જોઈ લે. શાક બનાવે સોરીને કોરું બોરું બનાવવાનું કાંધણ વાળું હે થોડુંક રસા વાળું બનાવશે કારણ કે બાપાને સોરીને ખાવાનું હોય ને એટલે નાખવું હોય નાખો આમાં કોથમીર હોય તેલમાં ઘડી ફરવા દેશી દાણા જ્યાં દાણા જ છે સિંકી ઓછી ને હમણાં કીધું કાંઈ રેસીપીનો વિડીયો એવું ઉતારવાનો ટાઈમ મળતો નહીં એટલે ના બનાવતા ત્યારે એવો ટાઈમ મળે ત્યારે બનાવતા. ના મારા ગંગા ક્યાં ગયા હતા મમ્મીની ગંગા લુગડા થઈને પાછા આવતા પપ્પા ક્યાં ઘરે દવા લઈને વે નથી દવા લેવા બાટલો ચડાવવા જઈએ હા ડેન્ગ્યુ તાવ થઈ ગયો ને હે તો થોડીક જે રસોઈની વાર હતી બપોરાની તો આવી ગયા હતા જાહેર થોડીક વાટવા આજે હવે નહોતું વાટી અત્યારે કીધું વાટી લઈ એકાદ ફારો એટલે બપોર પછી જાજી વાટવાની ન થાય. કપામાં આંટો મારવા ગયો હતો કે કેવો વાંધો થઈ કાંઈ એવો બહુ ખાસ વાંધો હે નહીં સારું છે હાલ વાલ તો નથી ખીરો પણ હવે વરસાદ ન આવે તો હજી બહુ નથી કાંઈ બગડી ગયું કોક સોળો ઓલા થયા છે હવે જોઈ હવે લગભગ આજનો દી આગાહી છે એ બહુ વાંધો નથી ન બગડે તો સારું કહેવાય. નજાર આટલી વટાઈ જાય ને હવે ઘડીક દાંતેડું ગોતીને વટવું કે વાટ લઈશ વટાવું કે વાટ લઈશ એવું કરું ના ભાઈ વટાવું એ થોડું મેં એમ નહીં એટલે મેં ના પાડી બધી વિડીયોમાં કહેવાનું હે તો તેમને હા એમ તો પછી એટલે આવું તો હાલતું જોઈએ એમાં થોડી ઘણી માથાકૂટ હાલતી જોઈએ એટલે તમારે એવું ન માનું કે આવડે બાઈ જાય એટલે અમારે આવું તો હાલતું જોઈએ. હા એવું બાંધતા હોય ખોટું બાંધતા હોય. હાલો 2-3 પાથરા કિરાય ને 2-3 કરાવી લઉં અને હું વાટેથી જ કંઈ તમને દેખાય છે નહીં કારણ કે કાંઈ કોળી કેવું કાંઈ લાવ્યો નથી ટ્રાયપોડ ખાલી વાટવા આવ્યો છે દાંતેડું નહીં તો બે વાટી એટલે પછી શૂટિંગ ન થાય. હાલો બપોરા કરવા આમ તો ચાલુ થઈ ગયા બપોરા હાજી અડધી ખાઈ લીધી છે મને કંઈક વાટકામ દો એટલે હું ખાવ એ બીજો વાટકો દે એટલે મને શાક દે તાર મમ્મી હાલો બોલ વાટકો લેતી અમારા આજ પાણીની વી આવી એટલે હોય નકર તો ન હોય એક ભાઈ બેન
શેનું શાક સોરીનું આમ તો જોયું તું મેં વાઈટ પોલીએ જાતો હાલ બીજા આપણું શાક આવી ગયું હે સોરીનું એક ગ્લાસ મજાનું લે જા થાય. કોઈ નો થાય જા જે વાઈટ થઈ સાઈઝ સીમા બીજી હાલો અમારે આંગળું ને માથા કઈક નહીં ખૂટે એ એમથી ખાવા ટાણે માથા ખૂટે જ કરે. રજા હે એટલે નક્કી સવારમાં હોય ને તો એમ થાય. હાલો બપોરા કરી લઈ અને એની સાથે વિડીયો પણ પૂરો કરીએ. એવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.